ઓલું કામ જોર શોર થી હાલે ખોખા ભરવાનું કામ નીકળી કેરીયું ની રમસેટ બોલે 1 મીમાન આવ્યું 1 મીમાન આવ્યું તેડાયું હા આજ છે ઓર્ડર બહાર ના હે ઈ કોથરી વગર ની હે ને તો એ જો તો કલર એનો આહા પીરી આખી પીરી થઈ હું ડિસ્કો કરા માથે ના કહે આપણી પેપર બેગ વાળીનું કોઈ ન હોય આ ટૂંકમાં આખી હરખી હોય ભૂલાઈ લે ઠીક તો વાંધો નહીં હું કઈ એટલી બધી નહીં ભાવતી હોય તું સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની વાગ્યા છે ને 6:30 થઈ ગયા ને જમણી સા પીએ લીધો મારા ભૂઈને જે કાલે નેતા આવ્યા રોકાઈ ગયા એ પછી આખી સાહિત રહી સા પીએ અને રોટલીનો લોટ બાંધો સાહિત ધીરે ધીરે ફરીએ અને જે ત્યાં સૂરજ ભગવાન ને જ નીકળ્યા લગભગ તો હું બહાર ને જ નીકળી સાહિત ફરીએ હલો મેં જો સાય કરી લીધી ને સાય રાઈ વધારે લીધી સાય અને રોટલી લોટ બાંધી લીધો સાય થતી હતી તો ને ફોન મૂકી આવી હતી ઉપાડે આવી અને જો લોટ ને મારો બધો સામાન લે ઘીનો ડબરો રોટલી માખવા હાટું અને રોટલી વણવાનો સામાન ને તાવડી તપે ને તથા બધું વ્યવસ્થિત કરેલા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય જયરાની જો 8:30 વાગ્યા ને અમારા મિલરના બાપોતા કારુકના વ્યાગા આંબા કેરી ઉતારવા ને પછી અમારે જવું પડે થોડુંક કામ ઉકા કરે ને પછી જ્યાં ભીંગું દોવાનું ને વાહિંદાની બધું ત્યાં ખેવું નાખવાનું ને બાકી એવું થોડોક થામ ને ફર્યું ને એવું હેતું હા માયાને વહેલું ભણીમાં જવાનું હોય ને એને પાસે ખોટી થઈ જતા એમ નિરેતી હાવ પગાવે ને હમણાં ગઈ નથી ને કીધું કે શાંતિ બચ્ચે સાહેબને રોટલી કર્યા ને એવી આપણે તૈયાર કરીએ પછી બેબીનું થઈને કામ કરી લઈએ પછી આપણે હું ચાહતી ઘડીક વાર હે ને કેરી હારવા લાગાના તો ટેકો એની ને જો આણે ને દૂધ ઊનું મૂક્યું ને દીવા હાટ ઊભી ત્યાં ઊનું થઈ જાય ને તો પછી નિરાય ઉભરાય એવું ને પછી એના આગળ બહાર નીકળી જાય ભૂલાઈ જાય તો પછી રોગ ઉભરાઈ જાય તો કામ વધે એવું છે રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાની હાજર નીરવા રાખે છે ને 8:30 વાગ્યા ને ઉઠાણ પડે હું 7:30 વાગે માયાને મૂકે એવું આગળ 8 વાગે ને એવું છે ને નીકળે જ્યાં બગીચામાં કેરી ઉતારવા ભીમભાઈ ત્યાં કારુકનો ભેગો કેરેટું લે આગળ ફોન આવ્યો મને કેરેટું ભરાઈ ગયા તું આવી હતી કે ભરેલી એ કે ટ્રેક્ટરમાં કે સીધા લઈ લઈએ અને જે હાંખું ઘૂમરો મારવાનો બાકી છે પાકલનો તો એ થઈ જાય આજ છે ઓર્ડર બહારના હે પોરબંદર થોડીક ઉગાડવાની હોય પછી અમદાવાદ જુનાગઢ અને વડોદરા એ કંઈક છે ઉગાડવાની જુનાગઢ છે થોડીક ઉગાડવાની એવું બધું છે ખલાવવાનું હાલે ધોરિયા ખલાવવાનું રામ મહેશભાઈને પૂગી આવ્યા ને મારે બધું બેનને ઘેરથી એક માટી આવ્યું ધોરિયા કરવા અને જા અમે પણ પાકલ પડી ગઈ છે મણી છે કે જા રહ્યું બે પડીએ હા પણ એક આ રહી હજી વધારે નીકળી જો અમારા આકોરાથી મોરું વયું આવે છે અને જો આ કેરેટ પાકલનું હોય અમુક એઠી પડી હોય ને તો ટોસાઈ જાય જા રહ્યું આવી તબલી આ બધી પાકલ છે આકાશી છે 2 કેરેટ મૂકી દીધા ને બીજા કેરેટ મૂકવાના છે ને તાતા હજી 1 કેરેટ ના પૂગી આવ્યું ભરવાના છે ને કેરેટ એટલે ઓર્ડર પૂરા કરવા અને આ રાયણ છે ને ભાઈ ઢેગલો કર્યો પાકલનો જો આ પાકલની એક ડોયલા ભરી ને વાહ ઢેગલો કર્યો મેં કોથરીમાંથી કાઢતા કેવી છે કલર એ કોથરી વગરની હે ને તો એ જો તો કલર એનો હા પીરી આખી પીરી થઈ જાય કાંઈ લીલો દાગો ન હા ને આ પાકલ મણી ખરેખર હાક આ ગમે તો જ ભલે લીલી હોય પણ એ થઈ કે બેયનો સુગંધ આમાં આવે આમાં ઈ મસાલ આવે ફેર પડે બાકી મુંદાન હતાડી કેટલું જડ્યું હે અરે જો જડી મને જો જડી મને બખાધલ હે આ તો મકોડા ખાય પેલી ખાતા હોય એ ગાં પડી આ એ ખવાઈ ગયેલ છે
પેલી ખાતા હોય અરે 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 હા લે પાકલ હે થોડું લે. મજબૂત હે ઘરની પાકે ગઈ છે. હા આકોર હોય છે અરે પણ પછી પ્રેમથી તોડતી હતી રીંગણું પ્રેમથી તોડવાની આગળ મોંમાં ઉડાડત પોતાની ડોલમાં નાખેલી ને જો પાકેલી પછી આ થોડીક નીકળી આ એક ડોલ નીકળી ને આ તો પડી ગયું અને એક ડોલ જો વાં પડી ભીમભાઈ ભરણ ગોતોય અને એક કેરેટ ટ્રેક્ટરમાં સડાવેલ પીડ્યું તો એ બધું ભેરું કરે ને એ ઘેર ભાગી જઈએ ખોખા ભરવાના જ રે ભરે ને સીધો પછી હું પોરી નીકળી જાય. જો વાગ્યા છે ને અટાણે 12 થઈ ગયા અને મારા ફૂઈને મારા મામોને આવતા રહ્યા અને એની આવે અને સીધે સીધો ધંધો સંભાળી લીધો. ભીંડાનું ખાટીયું યાદ કર્યું અને મી રોટલા કરે આવી અને અમારે મહેમાન આવવાનું હોય ને તારું મોટથી વિડીયો ઉતારલા કે અમારે ફલાણું મહેમાન આવવાનું હે ઢીકડું મહેમાન આવવાનું હે પણ હમણાં કેરીઓનું વેચાણ ચાલુ હે ને તીખો કેરી ઉતારવા જવાનું ને ઘરનું કામ ને પેકિંગ કરવાનું ને હાલતું હોય આજ મહેમાન પૂગે આવ્યા ને તોય મેં જે વિડીયો નહોતો ઉતાર્યો. ચાલો જો અમારે હે ને ઓલું કામ જોર શોર થી હાલે ખોખા ભરવાનું કામ નીકળી કેરીઓની રમસેટ બોલે ઢગલો કરે બેઠા કેરેટું ભર્યા તા ભર્યા ના ના ની ડટાઈ જાય બપોર થાય તો જો રમીલાન ભીમાભાઈ ખોખા ભરતા જાય ને દોસો એમાં ઈ કરે હું ડિસ્કો કરા માથે ના કહે એ ખોખા જો ભરતા જાય ને આ દોસ હે ને પેકિંગ કરતો જાય કઈ રાજકોટના અમદાવાદના આણંદના વડોદરાના ઓર્ડર હે ને પોરના હે થોડાક ભરૂચ ને બીજું કા જુનાગઢ હા ઈ બધા છે તે ખોખા પુગાડવા જાવા અમારે પોરબંદર. હાલો તો હે ને અમાર થેગા બપોર કેરીયું ખાવાનું આ છે ને વેચને ખાઈ લેવી હાલો એ તો ખાવું કે કેરીયું ખાવી હાલો કોઈ ખાવી હોય તો ઈ હે પેપર બેગ વાળી ગોલ ના આ પેપર બેગ વાળી ને આને તો ઈ મિલન ખાય પણ એવું તો આ બધી પેપર બેગ જેવી છે ને કલર જજે પેપર બેગ તો અલગ જ જો આ એ તો આખી પીળી ના એમાં લીલું ટપકું ને જો આ પડી ઈ કઈ મળે કઈ તો જો તો ઈ છે ને ના ના ઈમાં કોઈ આપણી પેપર બેગ વાળી નું કોઈ ન હોય આ ટૂંકમાં આખી હરખી હોય એવા આપણી ખાવાથી કામ છે ને આ મીઠી જોઈ ના ના પેપર બેગ આખો કલર એકદમ પકડી હાલો તો હે ને કેરી ફૂલ પાકી કોઈ ખાવી જાય છે. હાલો અમારે હે ને પૂણો વાગ્યો છે બપોરા નથી કીધા અને ખોખા મોટર વાપરવાના લે જ્યારે વેકરી આગળ ડેકી ભરાઈ ગઈ ઓલી વા ની હમે જતા અંદર સીટમાં ની હમે જઈએ ડેકી ફૂલ થઈ ગઈ છે સીટમાં મૂકવાનું બાકી છે. હાલો કાં જાઉં હાલે જો મીરું કે હે ને ઉઠેલા ડગલી થયું ચા પાણી પીધા હા પછી એને ને ધોરવું કરવું ઘડી બેઠી પોરો ખાતો લુગડા ઉપાડ્યા ઢકેલા ને એવું બધું કર્યું એ બધું કર્યું આવ્યા હે ને મહેમાન આવ્યું વન મહેમાન આવ્યું એક મહેમાન આવ્યું તેડાયું હા હજે બે મહેમાનું હે પણ ઈ મિના ખોડિયાર આઈઠારા હે આગળ આવી હે હાઈન ઢોકડા દેઈ મોહી છે ને ભીની મોટીમાં હે તી આઈને આવી હે ત્યાં મહેમાન ની તેડાયું અમાર કામ હે ને તી કેરી ઉતારવામાં પૂરા નથી પડતા નથી તેડાવે કેરી ઉતારવ્યું હાથી આગું માંડવીમાં નેદું હા એની મેં નથી ને રોકાઈ જાય હા તે કોઈ મારે બપોર મોર આવી પણ બપોર મોર એટલા 15-20 બોક્સ ભરવાનું હતા બે હા બો 1 વાગે કોઈ ખબર ન પડી કઈ અમાર માયા જો તમે જોવે હગો કે આ એક ફેર લુગડાન ચોર પડી ને બીજી ખા આખરી મિસ યાર હોકેલી મેં એક પાસ મૂકી દીધી હું આખરી 9 પહેરવી જ જો હે ને હમણાં ત્રણની થાય બે ખબર મે ભણવા વઈ જાય તો એટલું સારું છે કે એક ઓછી શિયાર થાય ને ના થઈ જાય શિયાર એક નિહાળનો ડ્રેસ આવે ને ના પછી પાછી રૂંટે એ એટલા કરે ને કે નાખતું જાઉં વેકરામાં. હાલો જો ઢોરની પાણી કરી લીધા અને વાહિંદાઈ કરી લીધા એને નાખી દીધું એક ફેરે એવી ખાઈ લીધું ને તે ભીંની દોવેલા ને પછી પાછી એક નિરણ કરતા હતી નેવર્યા 6:30 વાગવા આવ્યા પણ જે દીતા મલક હે અને હીરા અમારે દ્રાખ ના વેલા દ્રાખ દેખાડે જા રહી એક ની આ છે એક આ રે આ મોટી છે ને એક એનાથી મોટી છે આમાં કાક કાયમ હું તો વિડિયામાં દેખાડે જા રહી હીરા નાની બહુ નીકળે હો લમખો હતાડો છે એ હવ ને મરે તો ખાટી હે તો એ જા
જોવાઈ ગયા હતા ખબર નહીં કેટલા હોય, ઘડિયાળમાં જવાનો વેત ને તો ઢોરનું બધું કામકાજ થઈ ગયું અને રાંધવાનું હે. રાંધવામાં હે ને આજ બનાવી પાણીપુરી. હીરાની તો બહુ એટલી બધી નથી ભાવતી પાણીપુરી, પણ મિલન કહેતો તો કે મારે પાણીપુરી ખાવી હતી. હું કાલે તો બનાવે નાખા. બપોરે ચણા પલાર દીધા હતા, જો ચણા બફાઈ ગયા, બટેટા બફાઈ ગયા અને પૂરી હતા ત્યાર દોસ્ત લેતો આવ્યો તો પોઈની ગોખતી. એ જો આખડી બોક્સનો ઓર્ડર હતો એ બધા બોક્સ પુગાડે અને આખડી બસ જો ઘેર પુગે રહ્યો. તો આજે એક ભાઈનો આખરી ફોન આવ્યો એ કે પાકલ કેરીનું બોક્સ હોય ને તો મારે જોઈએ એ કે તે જો બે ભાઈઓ પાકલ કેરીનું બોક્સ ભરે ને બધા એની તો પાણીપુરી ન ભાવતી હોય. તારે તો આલી હે ને પાણીપુરી? તો વાંધો નહીં કે આલી હે ફૂલાઈ લે ઠીક, તો વાંધો નહીં. હું કેટલી બધી નહીં ભાવતી હોય તું તો હે ને મારા મામાની ને ભીમાભાઈની ન બહુ ભાવે, તેને હાટું હે ને ગવારનું શાક બનાવું ને આ લહણ અહીં મારા બાપાને નોલેથી આવ્યું તો ત્યાં 2 મહિનાથી હાલે લગભગ દેહી લણ. હું ઝીણક્યું હોય કે ગાંઠડિયું ઝીણક્યું લાગે પણ ફોલવ્યું હેલ્યું છે, ત્રતનાર્યું ફોલાય છે એવું છે. તો ઈટકી ગવાર સુધાર લઈએ, મેં લહણ ફોલે અને ઘરમાં મૂકી આવી. જો પૂણા 9 થઈ ગયા ને અમે યાક રોટલા કરે લીધા ને પાણીપુરી બનાવવાની હતી. તમને ખબર હતી એની પૂરી પેકેટ તૈયાર દોસ્ત લેતો આવ્યો. ડુંગળી મીની રાઈ આખરી કોલથી ભોરેલી હતી એટલે જો આ મસાલો પણ મીની રાઈ બે કરે ખાવાનું જ બાકી છે ને, પાણી ઘેર બનાવ્યું હોય કામ થાય. ઠીક હે, સરસ. હાલો